નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, વડોદરામાં પણ અમદાવાદના તથ્ય પટેલ જેવો ભયંકર અકસ્માત થતા રહી ગયો છે. વડોદરાના બરાનપુર વિસ્તારમાં ગઈકાલે બપોરે 4 વાગે થાર જીપના ચાલકે 7 થી 8 વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. શહેરના બરાનપુરા વિસ્તારમાં ગઈકાલે બપોરે 4 વાગે પૂર ઝડપે પસાર થતી થાર જીપના ચાલકે 7 થી 8 વાહનોને ટક્કર મારતા નાસભાગ મચી ગઈ હતી. જે અંગે એક નાગરિક વાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી, પરંતુ વાડી પોલીસે ગુનો દાખલ કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે જીપ ચલાવનાર સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોવા છતાંય પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે પોલીસ ઉપર પણ જનતાએ અનેક સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ ફરિયાદીએ જ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જીપ ચલાવનાર સગીર વયનો હતો અને તેની બાજુની સીટમાં બેસેલો તેનો મિત્ર પણ સગીર વયનો છે. બંને અન્ય વ્યક્તિના લાયસન્સ પર એક ભરવાડ પાસેથી જીપ ફેરવવા માટે ભાડે લીધી હતી. વાડી પીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ ગુનો દાખલ કર્યો નથી, કારણ કે અરજી કરનારે એવું કહ્યું કે મારે કશું કરવું નથી.